નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો નર્મદા કેનાલ વિશે વાત કરીશું, જેમાં મિત્રો 15 માર્ચથી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેને લઈ સૂચનાઓ પણ આપવામાં આવી છે। કયા કયા એરિયામાં પાણી બંધ થવાનું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત કરી તો મિત્રો જિલ્લાના સરહદી પંથકમાં દર વર્ષે શિયાળુ સિઝન દરમિયાન કેનાલ મારફતે પિયત માટે પાણી આપવામાં આવતું હોય છે। પંથકના ખેડૂતોને કેનાલના પાણી મારફતે જીરું, ઈસબગોલ, એરંડા, વરિયાળી, રાયડો મારફતે અલગ અલગ મિત્રો પાકોનું વાવેતર પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આગામી માર્ચ એટલે કે 15 માર્ચથી કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા મિત્રો પાણી બંધ કરવાની મોટી અત્યારે જાહેરાત કરવામાં આવી ગઈ છે। તેમજ પશુપાલકો અને ખેડૂતો ચિંતામાં પણ મુકાઈ ગયા છે, જેમાં બનાસકાંઠા સરહદી પંથકમાં કેનાલોમાં આગામી 15 માર્ચના રોજ પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ગઈ છે। તો અત્યારે ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય તેવા ખેડૂતો ખાસ ચેતી જજો। આ અંગે વાવ તાલુકાના કોંગ્રેસના અગ્રણી ઠાકરસિંહભાઈ રબારી તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલ દ્વારા મિત્રો હજુ 1 મહિનો સમય પાણી આપવામાં આવે અને પાણી બંધ ના કરવામાં આવે તેવી તારીખો વધારવામાં આવે તેવી માંગણીઓ પણ અત્યારે મિત્રો કરવામાં આવી છે। જ્યારે મિત્રો ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ છે, જેના અંગે થોડીક વાત કરીએ તો જો કે આ વર્ષે સરહદી પંથકમાં મિત્રો જીરાના પાક ઉપર સુકારા નામનો રોગ આવતા મિત્રો જીરાનો પાક સુકાઈ ગયો હતો અને ખેડૂતોને મોટું નુકસાન થયું હતું। આમ મિત્રો જીરાનો પાક સુકાઈ જતાં ખેડૂતો દ્વારા બાજરી અને જુવારનું વાવેતર પણ કરવામાં આવ્યું છે, પરંતુ જો પાણી બંધ થાય છે તો બીજી વાર કરેલા વાવેતરનું પૂરતા પ્રમાણમાં મિત્રો પિયત માટે પાણી ન મળતા ખેડૂતોને ફરી નુકસાન થવાની શક્યતાઓ મિત્રો અત્યારે દેખાઈ રહી છે। જ્યારે મિત્રો 30 એપ્રિલ સુધી મુદત વધારવામાં આવે તેવી અત્યારે માંગણીઓ પણ કરવામાં આવી છે, જેમાં મિત્રો વાત કરીએ તો તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી ઠાકરસિંહભાઈ રબારીએ જણાવ્યું હતું કે આગામી 15 માર્ચથી નર્મદા નહેરનું પાણી બંધ કરવાની જાહેરાત જો કરવામાં આવી તે અંગે ખેડૂતોને જ પાણી કાપવાની વાત કરવામાં આવી રહી છે। તો પાણી કાપવું હોય તો ઉદ્યોગપતિઓનું કાપો, ખેડૂતોનું નહીં। પશુપાલનને કેમ હેરાન કરો છો તેવું મિત્રો જણાવવામાં આવ્યું। તેમણે વધુમાં જણાવ્યું કે ખેતરમાં રવિ સિઝનમાં વાવેતર કરેલ પાક હજુ પાક્યો નથી, જેથી 30 એપ્રિલ સુધી કેનાલોમાં મિત્રો પાણી ચાલુ રાખવામાં આવે તેવી માંગણીઓ અત્યારે કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો ભારતીય કિસાન સંઘના પ્રમુખ 1 મહિનો પાણી વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી, જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી વી ગોહિલ વાવ, થરાદ, સુઈગામ, બાબર સહિતના વિસ્તારોમાં મિત્રો નર્મદા નહેરનું પાણી જો 15 માર્ચથી બંધ કરવામાં આવશે, જેની જાહેરાત થતાં જ હજુ 1 મહિનો પાણી લંબાવવામાં આવે તેવી અત્યારે માંગણીઓ કરવામાં આવી રહી છે। આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી તેવું મિત્રો અત્યારે બધા જણાવી રહ્યા છે, જેમાં મિત્રો 25 થી 30 રૂપિયા આપવા છતાં ઘાસના પોળા કે ઘાસ મળતું નથી। જો પાણી ચાલુ રાખવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જ્યારે કેનાલમાં રિપેરિંગ કામ કરવું છે તેવા પણ મિત્રો અનેક સમાચાર આવ્યા, જેમાં આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓ SK રાઠોડ સાથે વાત કરતાં જણાવ્યું કે દર વર્ષે સામાન્ય રીતે 15 માર્ચથી પાણી બંધ કરવામાં આવે છે। 15 માર્ચથી પાણી બંધ કર્યા બાદ 4-5 મહિના માટે કેનાલનું રિપેરિંગ કે બીજું કોઈ કામ કરવાનું હોય તો અમે પાણી બંધ કર્યા પછી પણ જોઈ શકીએ છીએ। ઉપરાંત કેનાલમાં રિપેરિંગ કામ કરવું છે, જેથી પાણી બંધ કરવામાં આવશે। પાણીની માંગ ઉપર સરકાર સૂચના આપશે તો પાણી આપીશું। હજી ડેમમાં પાણી કેટલું છે તે કેટલા ખેડૂતોએ માંગણી કરી છે કે તે ઉપર નિર્ભર છે કે સરકાર શું કહે છે તેનો મિત્રો હવે આપણે અભિપ્રાય જાણવાનો બાકી રહ્યો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું, અને તમારું મિત્રો શું કહેવું છે ખાસ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।